મેં કદી કોઈનું બુરું નથી કર્યું, સત્માર્ગ ચાલું છું, નીતિમત્તા છોડી નથી, તો પણ દુઃખી છું. આશ્રમ દરરોજ આવીને ધ્યાન ધરવાની, જીવવાની જીજીવિષા ટકે છે ને ભગવાનને પ્રાર્થના કરું છું કે મને મોત આપી દે. હવે જુઓ, આજે તમે લખ્યું છે મુક્તિ વિધિન બ્રેકેટ મોત આપી દે, ખોટી વાત છે. મુક્તિ અને મોત આ બે નોર્થ પોલ સાઉથ પોલ છે. મોત તો બધાને આવે છે, આવવાનું જ છે. તમે નહીં માગો તો એ આવશે. મોત બધાને આવવાનું છે, પણ મુક્તિ એના માટે પ્રયત્ન કરવો પડે. એટલા માટે પ્રયત્ન, આપણે તો છે જ મુક્ત, પણ એ અજ્ઞાન જે છે એ અજ્ઞાનનો પડદો આવી ગયો છે. એ અજ્ઞાનનો પડદો ખોલવા માટે થઈને 4 યોગોનો આપણે એની સાધના કરવી પડે. એટલા માટે જ મંત્ર દીક્ષા લેવી પડે, ગુરુ પાસે જઈને માર્ગદર્શન લેવું પડે, મંત્રનો જાપ કરવો પડે, પ્રાર્થના કરવી પડે, ધ્યાન કરવું પડે, નિષ્કામ કરવું પડે, કર્મયોગ કરવો પડે, જ્ઞાનની પુસ્તકો વાંચવા પડે. આ બધું કરવાનું મતલબ શું છે? મુક્તિ પ્રાપ્ત કરવા માટે. એટલે મુક્તિ કોઈ સહેલી વસ્તુ નથી. ઘણા લોકો એમ માને છે કે આપણે આત્મહત્યા કરશું એટલે બસ બધા દુઃખોનો અંત થઈ ગયો. દુઃખોનો અંત નથી થયો, દુઃખોનો પ્રારંભ થાય છે. એટલું જ નહીં, આ આત્મહત્યા એ છે એ અવળો માર્ગ છે, રિવર્સ જર્ની. કેમ કે માન લો તમારે પર સાસુ તમારા ઉપર બહુ અત્યાચાર કરે, આજકાલ તો જો કે બહુ અત્યાચાર વધારે કરે છે, પણ જે કંઈ હોય આપણે એક ઉદાહરણ લઈ લે, એ સાસુ વહુ ઉપર વધારે અત્યાચાર કરે છે. એટલે વહુએ નિર્ણય કર્યો કે ભાઈ હું ઝેર ગટગટાવી લઉં. આજ ગઈકાલે રાતના કોઈ કે ગટગટાવ્યું છે, પેપરમાં જાય એવું. તો હવે ગટગટાવી લીધું ઝેર. એને એમ છે કે બસ ચાલો બધા દુઃખોમાંથી મુક્તિ. પણ એવું નથી. આપણા શાસ્ત્રો કહે છે કે જે આત્મહત્યા કરે છે એને પ્રેત યોનિમાં જવું પડે. પ્રેત યોનિ કેને કહેવાય કે જેમાં જીવાત્મા હોય પણ એને શરીર ન હોય. એને ખાવાની ઈચ્છા થાય પણ ખાઈ ન શકે, કારણ શરીર તો છે નહીં. એટલે બહુ દુઃખ થાય એને, કારણ કે એની પાસે શરીર જ નથી. કેમ શરીર કેમ નથી? એના માટે શરીર રાખેલું છે. એ 25 વર્ષ પછી મરવાનું એનું હતું, એને પહેલાં મરી ગઈ. એટલા માટે આ 25 વર્ષ સુધી કે 20 વર્ષ જેટલું જીવન બાકી છે એટલે એને ટાઈમ ન મળે. આપણે માની લો તમારે આપણે કનેક્ટિંગ ટ્રેન મુંબઈથી હોય, હવે મુંબઈથી કનેક્ટિંગ ટ્રેનને 2 દિવસ પછી મળવાની, તમે 2 દિવસ વહેલા પહોંચી ગયા તો મુંબઈ સ્ટેશન પર રહેવું પડે કે નહીં? એમ એને પ્રેત યોનિમાં રહેવું પડે. પછી એને જળ યોનિમાં જવું પડે. શા માટે? કારણ કે ભગવાને આ દુર્લભ મનુષ્ય દેહ આપ્યો ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે. એને સામે ચાલીને જતી કરી તક, એટલે એના પાપ રૂપે પછી ભોગ યોનિમાં જાય. અને એના પછી પાછી આ બધું આટલું બધું દુઃખ સહન કર્યા પછી પાછી મનુષ્યનીમાં આવશે. અને મનુષ્યનીમાં પાછી એ જ સાસુ મળશે અને એ જ અત્યાચાર કરશે. અને પાછું તમે આત્મહત્યા કરશો, વળી પાછું એટલું બધું એક્સ્ટ્રા દુઃખ કરી પાછું એ સાસુનું દુઃખ તો રહેશે જ. એટલે તમે એમ સમજતો કે સાસુનું દુઃખ રહી જશે, મરવાથી થતું નથી, આવતા જન્મે એ જ મળશે. માટે આ જન્મે જ પતાવી લ્યો, સહન કરી લ્યો ભગવાનનું નામ લઈને. આ આપણને દુઃખ મળે છે શા માટે? કે પાછલા જન્મમાં તમે સાસુ હતા, એના પર અત્યાચાર કર્યા હતા, એટલે આ વખતે તમે વાહુ થયા છો ને એ સાસુ કરીને અત્યાચાર કરે છે. એટલે આ પતાવી લ્યો હિસાબ, જે છે સહન કરી લ્યો, નહીં તો પાછું ઈનું ઈ. એટલા માટે મોત અને આત્મહત્યા અથવા મોત અને મુક્તિ આ બે અલગ અલગ છે, સાવ વિરુદ્ધ છે. મુક્તિ મળવાથી શું મળશે? અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત જીવન. પછી કોઈ બર્થ નહીં, નો બર્થ, મનુષ્ય બર્થ નહીં, એકદમ દિવ્ય લોકમાં જવાનું મુક્તિ થાય એના પછી. અથવા તો કેટલાક લોકો બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, જે જ્ઞાની છે એ લોકો બ્રહ્મમાં વિલીન થઈ જશે. અને જે ભક્ત છે એ ભક્તો ઈશ્વર સાથે આનંદ કરશે દિવ્ય લોકમાં. એવી આપણે ત્યાં કલ્પના છે મુક્તિનો અર્થ. અને મોતનો અર્થ શું છે? પ્રેત યોનિમાં જવું. આત્મહત્યા એટલે દિવ્ય લોકમાં જવાનું નથી. અને એમ સમજો કે હવે જન્મ નહીં થાય, થશે જ, પણ ઘણા વખત પછી મનુષ્ય જન્મ મળશે, પહેલાં પ્રેત યોનિ મળશે. એટલે બહુ આ મોતને અને કેટલાક લોકો સમજતા જ નથી મોત અને મુક્તિમાં. અરે જો ઝેર ગટગટાવવાથી મુક્તિ મળી જાય તો તમે આજે ગટગટાવી લે ભાઈ, આટલી બધી સાધના શું કરીએ? લોકો આટલા જન્મ સુધી સાધના કરે છે ત્યારે માંડ મુક્તિ મળે છે.
તો ઝેર ગટગટાવાથી જો મુક્તિ મળી જતી હોત તો એ સરળમાં સરળ રસ્તો છે ભાઈ, ઝેરનો પ્યાલો પીવો ને મોટી સ્થિતિ નહીં. જાતસ્થિ ધ્રુવ મૃત્યુ ધ્રુવો જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે નત્વમ શોચિતુમ અર્હસી. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને શું કહે છે? જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, નિશ્ચિત છે. આજે કાલે પરમ દિવસે 100 વર્ષ પછી 125 વર્ષ પછી મરવું જ છે. અને બીજી વસ્તુ છે જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવો જન્મ મૃતસ્ય છે, અને જે મરશે એનો જન્મ પાછો નિશ્ચિત છે. મરણ એટલે શું છે? કપડાં બદલવા. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. આ શું છે? વાસાંસી જીર્ણાની યથા વિહાય. જેવી રીતે એક મનુષ્ય જીર્ણ જૂના કપડાં કાઢી અને નવા કપડાં પહેરે છે, એવી રીતે આ મનુષ્ય જ્યારે મરી જાય છે ત્યારે પોતાના દેહને કપડાની જેમ ઉતારી દે છે અને નવો દેહ ધારણ કરે છે. દેહ વગર નથી રહેતા. આત્મહત્યા કરી હોય તો દેહ નહીં મળે, એ પ્રેતયુનિમાં જશે, બાકી બધાને દેહ મળશે. જેની મુક્તિ નથી થઈ અને આત્મહત્યા નથી કરી એને શું મળશે? દેહ મળશે જ મળશે. એને જન્મ લેવો જ પડશે અને પોતાના કર્મો પ્રમાણે જવાબ લેવો પડશે. જો ખરાબ કર્મ કર્યો હશે તો એવી રીતે ખરાબ જન્મ મળશે કે માની લો તમે કોઈનો પગ તોડી નાખ્યો હોય તો તમે લંગડા બનીને જન્મશો, કારણ કે તમે કોઈનો પગ તોડ્યો તો હવે તમને કર્મનો સિદ્ધાંત પ્રમાણે મળશે. એ પ્રારબ્ધ છે. હવે એ પ્રારબ્ધમાંથી તમે ઈશ્વરને પ્રાર્થના કરશો તો મા શારદા કહે છે તમારા પ્રારબ્ધમાં લખેલું હોય તલવારનો ઘા, તો ભગવાનને ખૂબ પ્રાર્થના કરો તો 100નો ઘા એટલું થઈ જશે, પણ એટલું તો મળશે, એટલું તો તમને સહન કરવું પડશે. તલવારના ઘામાંથી 100નો ઘા થઈ જાય જો તોય ભગવાનને શરણાગત થાય, ભગવાનનું ખૂબ નામ લે, આટલું પ્રારબ્ધમાં ઓછું થઈ શકે, પણ પ્રારબ્ધ થોડુંક તો ભોગવું કરવું પડે. તો પ્રારબ્ધના કર્મો પ્રમાણે જન્મ થશે. એટલે કર્મ તો અમારે કર્મ ફળ તો છે જ, ફળ તો સહન કરવું પડશે. ઈશ્વરની શરણાગત થવાથી ફળ ઓછું થઈ જશે, એટલું જ. એ ખરાબ ફળ ઓછું થઈ જશે, એટલું જ થઈ જશે. તો માટે આજે તમે આ વિચાર કરો છો, ભગવાનને પ્રાર્થના કરું છું કે મને મુક્તિ આપી દે. મુક્તિ આપી દે બરાબર છે, મોત આપી દે એમ નહીં. મોત તો એટલા માટે તમે આપો માગો છો, તમને લાગે છે કે એનાથી નહીં, બલ્કિ જે ટાઈમ થોડો મળ્યો છે એમાં એટલી બધી પ્રાર્થના કરો કે પછી તમારે જન્મ જ ન લેવો પડે, મુક્તિ મળી જાય. એવું તમે પ્રયત્ન કરો. અત્યારે સમય ઓછો છે બહુ, કારણ કે મૃત્યુ તો આવશે જ, વગર બોલાવ્યા આવશે. તમે નહીં બોલાવો તોય આવશે, એકને એક દિવસ આવશે. તમારું તો નક્કી કરેલું હશે કર્મના પ્રમાણે કે કેટલા વખત તમારે જીવન. જેટલો ટાઈમ આપણને મળ્યો છે એટલા ટાઈમમાં બની શકે એટલું ભગવાનનું નામ લઈ લ્યો, બની શકે એટલી પ્રાર્થના કરી લ્યો, બની શકે એટલા સત્કર્મો કરી લ્યો, બની શકે એટલું આ આધ્યાત્મિક જીવનમાં આગળ વધી જાઓ કે જેથી આને આ જન્મમાં પછી તમારે જન્મ ન લેવો પડે. આ એનો ઉપાય છે. માટે નેગેટિવ થિંકિંગ મૂકી દો અને જે રામકૃષ્ણ દેવે કીધું છે કથામૃતમાં એમ આગળ વધો સાધના કરીને.